રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો દ્વારા સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરના બજેટ ઉપરાંત 14 જે કામોનું સૂચન કર્યું. જેવી જે 14 યોજનાઓ બનાવી, 14 યોજનામાંથી 7 યોજના ફક્ત પીપીપી ધોરણે છે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના મળતિયા લોકોને ખટવવાનો પ્રોગ્રામ છે. ક્યાંક ને ક્યાંક હપ્તા લેવાના, ભ્રષ્ટાચાર કરવાનો મોકો મળી ગયો છે. પીપીપી યોજનાની ભાઈ કહો કે બેન કહો એવી નવી યોજના બીઓટી ધોરણે રાજકોટની પ્રજાને જે રહેઠાણના મકાન મળશે. બીઓટીનો અર્થ એમ થાય છે બાંધો, સંચાલન કરો અને સોંપો. આ ગુજરાતી અર્થ છે. બિલ્ડિંગ બાંધશે, પછી એની પાસેથી પૈસા લેશે, મેન્ટેનન્સના પૈસા લે છે, બાંધકામના પૈસા લે છે, કિંમતના પૈસા લે છે, એની માથે વ્યાજ ચડાવશે, એની માથે નફો લે છે અને પછી 20 વર્ષ કે 25 વર્ષ સ્કીમ મુજબ રાખશે. પછી આ શોપોમાં કોર્પોરેશનને સોંપીને જશે, જેમાં કરોડો રૂપિયા આ બિલ્ડર કમાશે. એમાં લાખો કરોડો રૂપિયા ભાજપના ખિસ્સામાં જશે. આ યોજનાઓ છે. રાજકોટની પ્રજાને રામનાથ મહાદેવ યાદ ન આવ્યા શાસકોને. છેલ્લા 9 વર્ષથી રામનાથ મહાદેવને બ્યુટિફિકેશનના નામે મત લે છે. બે લોકસભા ગઈ, 2 ધારાસભા ગઈ અને આ બીજી કોર્પોરેશન જશે. પરંતુ રામનાથ મહાદેવનો ઉદ્ધાર કરવાની જગ્યાએ પોતાના ખિસ્સાનો ઉદ્ધાર કરી રહેલા ભાજપના શાસકોને મારે કહેવું છે, કમસે કમ ભગવાનને તો છોડો. આ લોકશાહીનું ખૂન છે. સંસદથી લઈને પંચાયત સુધી દરેક વિરોધ પક્ષ હોય એના સભ્યને, એના નેતાને બોર્ડમાં બોલવાનો સંપૂર્ણ અધિકાર છે. બોલવા ફરજિયાત દેવા પડે છે. પરંતુ રાજકોટના મેયરને એવું ટેન્શન હતું કે વશરામભાઈ સાગઠિયા ઊભા થશે અને મારા હસબન્ડે કરેલા કૌભાંડો બહાર પાડશે, એટલા માટે મને બોલવા નથી દીધો. એનો આજે જે દાખલો છે, સૂચિતમાં પોતે બાંધકામો બનાવે છે.